જય શ્રી કૃષ્ણ। આજે આપણે દશામાના વ્રતની વિધિ તેમજ તેના મહાત્મ્ય વિશે જાણીશું। દશામાનું વ્રત કઈ તારીખે શરૂ થાય છે તેમજ ક્યારે પૂરું થાય છે તેમજ દશામાના વ્રતની વાર્તા પણ સાંભળીશું। આ વ્રત બહેનો શા માટે કરતી હોય છે? આ વ્રત બહેનો પોતાના પતિના લાંબા આયુષ્ય માટે તેમજ સંતાન સુખ માટે કરતી હોય છે। હિન્દુ ધર્મમાં દશામાના વ્રતનું ઘણું મહત્વ છે। આ દશામાનું વ્રત શ્રાવણ માસમાં દિવાસાના દિવસથી શરૂ કરવાનું હોય છે। 10 દિવસ આ વ્રત કરવાનું હોય છે। આ વ્રત બહેનો ખૂબ ભક્તિભાવથી કરતી હોય છે। દશામાં પણ પોતાના ભક્તોની સર્વે મનોકામના પૂર્ણ કરે છે। જો તમને મારી આ વાર્તા ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। જો તમને મારી આ ચેનલ ગમે તો સબસ્ક્રાઈબ કરી લો કે જેથી કરીને અવનવી વાર્તા તેમજ ઇતિહાસ રોજ તરત સાંભળવા મળશે। બોલો દશામાતની જય। મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં દશામાના વ્રતનું ઘણું જ મહત્વ છે। દશામાનું વ્રત બહેનો શ્રદ્ધા સાથે અત્યંત ભક્તિભાવથી કરતી હોય છે। દશામાનું વ્રત કઈ તારીખે છે તેના વિશે આપણે જાણીએ। દશામાનું વ્રત તારીખ 24 જુલાઈ 2025ના રોજ શરૂ થશે અને તારીખ 2 ઓગસ્ટના રોજ પૂરું થશે। ગુજરાતી પંચાંગ અનુસાર આ વ્રત અષાઢ વદ અમાસના દિવસે શરૂ થાય છે, જેને દિવાસા તરીકે પણ ઓળખવામાં આવે છે। દિવાસાના દિવસથી વ્રતનો પ્રારંભ થાય છે। આ વ્રત 10 દિવસ કરવાનું હોય છે। વ્રતના છેલ્લા દિવસે રાત્રિ જાગરણ કરવાનું હોય છે। બહેનો ભક્તિભાવથી દશામાનું વ્રત કરતી હોય છે। દશામાં પણ તેના ભક્તોની દશા સુધારે છે તેમજ સુખ સમૃદ્ધિ પ્રદાન કરે છે। આ વ્રત મોટા ભાગે અખંડ સૌભાગ્યવતી સ્ત્રીઓ કરતી હોય છે। પોતાના પરિવારની સુખ માટે તેમજ સૌભાગ્ય માટે કરતી હોય છે। વ્રતના 10મા દિવસે રાત્રિ જાગરણ કરવાનું હોય છે। વહેલી સવારે દશામાની મૂર્તિનું નદી કે તળાવમાં વિસર્જન કરવાનું હોય છે। આ 10 દિવસ માતાજીની કથા સાંભળવી, 10 દિવસ એકટાણા કરવાના હોય છે તેમજ આ દિવસો દરમિયાન માતાજીના ગુણ ગાવાના તેમજ માતાજીને આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે તેમજ સુખી જીવનની કામના માટે આ વ્રતનું વિશેષ મહત્વ છે। દશામાના વ્રતની કથા વાર્તા। દશામાનું વ્રત શ્રાવણ માસમાં અમાસે લેવાય છે। વ્રત કરનારે પ્રાતઃકાળે ઉઠી પવિત્ર થઈ દશામાની વાર્તા સાંભળવી અને બની શકે તો 10 દિવસ સુધી નકોરડા ઉપવાસ કરવાના। પહેલા દિવસે માટીની સાંઢણી બનાવવી, પછી તેનું પૂજન કરવું। 10મે દિવસે તે સાંઢણીને જળમાં પધરાવી। 5 વર્ષ પૂરા થયે વ્રતનું ઉજવણું કરવું। ઉજવણામાં 1 રૂપાની સાંઢણી દાનમાં આપવી। આ વ્રત કરવાથી ભક્તોની ખરાબ દશા પલટાય છે અને સુખ ને સમૃદ્ધિ મળે છે। શ્રાવણ મહિનામાં અમાસના દિવસે ગામની બધી સ્ત્રીઓએ દશામાનું વ્રત લીધું હતું। વ્રતવાળી બહેનો નદીએ નહાવા જવા લાગી। નદીને કાંઠે રાજાનો મહેલ હતો। રાણીએ બધી સ્ત્રીઓને નહાતી જોઈને દાસીને પૂછ્યું કે પેલી સ્ત્રીઓ કેવું વ્રત કરે છે? દાસીએ નદીએ જઈને પૂછ્યું કે તમે કેવું વ્રત કરો છો? એક સ્ત્રીએ કહ્યું, અમે દશામાનું વ્રત કરીએ છીએ। બીજી સ્ત્રીએ કહ્યું, 10 સૂતરના તાતણા લેવા, તેને 10 ગાંઠો વાળવી અને દોરાને કંકુ દેવું। તે દોરો હાથે અથવા કળશે બાંધી દેવાનો। કળશે દોરો બાંધી દશામાનો નામનો દીવો કરી સ્તુતિ કરવાની। દાસી મહેલમાં આવી અને રાણીને વાત કરી। રાત્રે રાજા આવ્યા એટલે રાણીએ કહ્યું, હું દશામાનું વ્રત કરું? રાજા કહે, તારે શા દુઃખે વ્રત કરવું પડે? રાણી કહે, નિર્ધનને ધન મળે, પુત્ર પરિવાર વધે તેમજ જીવનમાં સુખ અને સમૃદ્ધિ મળે। રાજા કહે, મારે ધનની ખામી નથી, ઘોડા, હાથી, રાજ, પાટ બધું જ છે। રાજાના અભિમાન ભર્યા વચનોથી રાણી રિસાઈ ગયા અને ખાધ્યા વગર શયનખંડમાં જઈને સૂઈ ગયા। રાજા ઉપર દશામાં કોપાયમાન થયા। રાત્રે રાજમાં દશામાં ફરી વળ્યા। સવાર થતાં રાજ્યમાં અંધાધૂંધી થવા માંડી। ભંડારમાં પૈસોય ખૂટી ગયો, કોઠારમાં અનાજ પણ ખૂટી ગયું તેમજ પ્રજા રાજાને વિનવીને કહેવા માંડી કે રાજા, હવે તમે પહેરેલા લુગડે બહાર નીકળો, તમારે માથે ખરાબ દશા બેઠી છે।
રાજા અને રાણી બે કુંવરોને લઈને ત્યાંથી ચાલતા થાય છે અને ગામને પાદરે ફૂલવાડીમાં બેઠા. ત્યાં તો ફૂલવાડી પણ બળીને ભસ્મ થઈ ગઈ. રાણી રાજાને કહે છે, આપણી દશા કઠણ છે, તો હવે આપણે અહીં રહેવામાં કાંઈ સાર નથી. આમ વિચારી રાજા રાણી ત્યાંથી નીકળ્યા. રસ્તામાં કુંવરને ભૂખ લાગી. એટલામાં રાણીની બહેનપણીનું ઘર આવ્યું. રાણી કહે, બહેન, બટકું રોટલો આપીશ? જા જા ભિખારણ, મારા ઘેર બટકું રોટલો લેવા આવી છે, તે શરમ નથી આવતી? બહેનપણીએ કહ્યું. તેઓ ત્યાંથી આગળ ચાલ્યા. કુંવરોને તરસ લાગી. રાણી બંને રાજકુંવરોને લઈ લે વાવમાં પાણી પીવડાવવા જાય છે. ત્યાં બંને રાજકુંવરોને દશામાએ વાવમાં ખેંચી લીધા. રાણી રોતી અને કલ્પાંત કરતી રાજા પાસે આવી અને કહ્યું, આપણા બંને દીકરા વાવમાં પડી ગયા. રાજા કહે, કલ્પાંત શા માટે કરો છો? જેના હતા તેણે લઈ લીધા. ત્યાંથી તેઓ દૂર ચાલ્યા. એટલામાં રાજાની બહેનનું ગામ આવ્યું. ગામના પખાલી સાથે રાજાએ તેમની બહેનને કહેવડાવ્યું કે તમારા ભાઈ ભોજાઈ મળવા આવ્યા છે. બહેને વિચાર કર્યો કે ભાઈની કઠણ દશા હોય તો આવ્યા પણ હોય, નહીં તો ઘોડા, ગાડી, રથ, પાલખી વગર કેમ અહીં આવે? બહેને સુખડી બનાવી. સુખડી અને સોનાનું ભારે સાંકળું લઈ તેને માટલીમાં મૂકી અને મોકલાવ્યું. પરંતુ રાજાએ માટલી ખોલી તો સુખડી કોલસો થઈ ગઈ હતી અને સાંકળું સાફ થઈ ગયું હતું. જ્યારે રાજાએ વિચાર્યું કે મા જણી બહેન મને મારી નાખવા રાજી તો ન જ હોય, પણ આ દશા માના જ ખેલ છે. તેમણે માટલીને ભોંયમાં ભંડારી અને આગળ ચાલતા થયા. આગળ નદી કાંઠે તરબૂચની વાડી હતી. રાણીએ ખેડૂતને કહ્યું, ભાઈ, અમને બહુ જ ભૂખ લાગી છે, એક તરબૂચ ખાવા માટે આપશો? ખેડૂતે કહ્યું, સારું. ખેડૂતે એક તરબૂચ આપ્યું, પણ સૂર્યનારાયણ અસ્ત થયા પછી ખાવું નહીં તેવું તેનું નિયમ હતું. તેથી તરબૂચ ખાટલામાં મૂકી તેઓ સૂઈ ગયા. ત્યાં તો કોઈ રાજાના સૈનિકો આવ્યા. પાછળના બીજા ગામના રાજાનો કુંવર રીસાઈને ક્યાંક ચાલ્યો ગયો હતો. તેથી તે રાજાએ ચારે બાજુ સૈનિકોને શોધવા માટે મોકલ્યા હતા. હવે ખાટલામાં જે તરબૂચ હતું તે એકાએક કુંવરનું માથું થઈ ગયું. સૈનિકો શોધતા શોધતા ખાટલા સુધી આવ્યા અને તેમાં ગુમ થયેલા કુંવરનું મસ્તક જોયું. સૈનિકોએ રાજા રાણીને અપરાધી ગણી ખૂબ જ માર માર્યો અને તેમને દોરડાથી બાંધી બળજબરીથી રાજાના મહેલ સુધી લઈ ગયા. પછી કુંવરનું મસ્તક જોઈ રાજાએ બંનેને હત્યારા ગણી કેદખાનાની કોટડીમાં પૂરી દીધા. આમ ને આમ થોડાક દિવસમાં શ્રાવણ મહિનો આવ્યો. શ્રાવણ મહિનાના અમાસનો પવિત્ર દિવસ આવતા રાણીના મનમાં થયું કે પોતાના પતિએ દશામાની વ્રતની અવગણના કરી હતી, તેથી દશામાં આપણા પર રૂઠ્યા છે. આથી દશામાનું વ્રત કર્યું અને દશામાની ક્ષમા માંગી. કેદખાનાનો ઉપરી ભલો અને ધર્મિષ્ઠ હતો, તેથી તેણે રાણીને ઉજવણું કરવાની સગવડ કરી આપી. વ્રતના 10 દિવસ પૂરા થતાં રાણીએ 10 મુઠ્ઠી ઘઉં મંગાવ્યા. તેને માટલીમાં નાખી માટીની સાંડણી બનાવી. પછી તેણે રાજાને પોતાના હાથે જમાડ્યા. રાજાએ પણ જમતા પહેલાં દશામાને પ્રાર્થના કરી અને ભૂલ બદલ ક્ષમા માંગી. બરાબર એ જ વખતે મહેલમાં સૂતેલા રાજાને સપનું આવ્યું કે રાજા, તે જેમને કેદખાનામાં પૂર્યા છે એ બીજા રાજ્યના રાજા અને રાણી છે અને તેમણે તારા કુંવરની હત્યા કરી નથી. તારો કુંવર તો તેના મોસાળે છે. તે હવે આજે સવારના પહોરમાં જ મહેલે પાછો ફરશે. માટે ભલા રાજા રાણીને કેદખાનામાંથી મુક્ત કરી તેની ક્ષમા માંગજે. જો તે આ મારી વાત ન માની તો જેવી એ રાજા રાણીની અવદશા થઈ છે તેવી જ દશા તારી અને તારી રાણીની થશે. સપનામાં દશામાએ રાજાને દોરવણી આપી હતી. રાજા પછી સૂતો નહીં અને મહેલમાં બધાને સપનાની વાત કહી જણાવ્યું કે સવારે કુંવર આવી જશે. સવારના પહોરમાં રાજકુંવર મહેલે આવ્યા. રાજાએ ખાતરી કરવા પેલું કુંવરનું માથું જોયું તો તે માથું નહીં પણ લીલું તાજું તરબૂચ હતું. સપનું સાચું પડ્યું. તેથી પેલા રાજા રાણીને જેલમાંથી જાતે લઈ આવી અને ક્ષમા માંગી. રાજા રાણીને કહે છે કે ચાલો આપણે ચાલી નીકળીએ. હવે આપણી દશા વળતી લાગે છે. ત્યાંથી તેઓ ચાલી નીકળ્યા. રાજા રાણી ત્યાંથી રથમાં બેસી બહેનના ઘર પાસે જાય છે. રાજા વિચારે છે કે મા જણી બહેન મારવા રાજી તો ન જ હોય, માટે માટલી કાઢી જોતા જઈએ. જ્યાં ખોદીને જુએ છે તો માટલીમાં સરસ ખાવા જેવી સુખડી હતી અને સોનાનું સાંકળું હતું. માટલી રથમાં મૂકી રાજા રાણી આગળ ચાલ્યા. દશામાએ વિચાર્યું
કે રાજાના બંને દીકરા લઈ તો લીધા, પણ પાછા આપવા કેવી રીતે? તેમણે ઘરડા ડોશીનું રૂપ લીધું, છોકરાને આંગળીએ વળગાડીને આવ્યા અને બૂમ પાડી, ભાઈ, રથ ઊભો રાખો ને! આ બંને રાજકુંવરો જેવા છોકરા ભૂલા પડી ગયા છે. રાજાએ રથ ઊભો રાખ્યો અને તેમણે પોતાના છોકરાઓને ઓળખ્યા અને બંને રાજકુમારોને વહાલથી ઉપાડી લીધા. આ ડોશીમાં દશામાં જ હતા. તેમણે રાજાને કહ્યું, હે રાજા, હવે તમારી વળતી દશા થઈ છે. તમે તમારી રાણીના વ્રત અંગે ગમે તેમ બોલ્યા હતા, અભિમાનના વચનો બોલ્યા હતા, તેથી તમારી દશા કપરી થઈ હતી. હવે તમને સમજાયું હશે કે કોઈ પણ દેવ કે દેવીની અગર કોઈ વ્રતની અવગણના કરવાથી કેવી બુરી દશા થાય છે. હવેથી તમે કોઈ પણ દેવ દેવીની નિંદા કરશો નહીં, કોઈ પણ વ્રતને વખોડશો નહીં. આટલું કહી ડોશી રૂપે આવેલા દશામાં અંતર ધ્યાન થઈ ગયા. બધા રથમાં બેસી આગળ વધ્યા અને રાણીની બહેનપણીના ઘર આગળ આવ્યા. આ એ જ બહેનપણી હતી કે જેણે પ્રથમ મુલાકાત વખતે રાણીને ધૂતકારી કાઢી હતી. એ જ બહેનપણી પણ દોડીને રાણીને ભેટી પડી. રાણી બોલી, બહેન, મારે દશા કઠણ હતી ત્યારે તે કટકો રોટલોય ખાવા આપ્યો નહોતો, હવે તું મિષ્ટાન જમાડે તે નકામા છે. આમ કહી રાણીએ રાજાને રથ હંકારી મૂકવા કહ્યું. ત્યાંથી નીકળ્યા તો પેલો ફૂલવાડી આગળ આવ્યા. તેઓ વાડીમાં બેઠા તેવી જ બળી ગયેલી વાડી લીલીછમ બની ગઈ. રાજાના આગમનની ગામમાં ખબર પડી ગઈ કે રાજા રાણી અને કુંવરો અનેક કષ્ટો વેઠીને પાછા ફર્યા છે. તેથી ગામના લોકો વાજતે ગાજતે સામા આવ્યા ને તેમનું સામૈયું કરી મહેલ સુધી લઈ આવ્યા. દશામાની પ્રસન્નતાથી રાજાનું ગયેલું સુખ ફરી મળ્યું. રાણી દશામાનું વ્રત કરતી હતી. તેને 5 વર્ષ પૂરા થયા એટલે વ્રતનું ઉજવણું રૂઢી રીતે કરી રૂપાની સાંઢણી જળમાં પધરાવી, બ્રાહ્મણોને દક્ષિણા આપી અને આમ વ્રતની પૂર્ણાવંતી કરી. હે દશામાં, જેવી રીતે રાજા રાણીની દશા વળતી કરી તેવી તમારું વ્રત કરનાર અને આ વાર્તા વાંચનાર તેમજ સાંભળનારની દશા વાળજો અને રૂડી સંતતિ અને સંપત્તિ આપજો. બોલો દશામાતની જય.